ઈરાન ઇઝરાયલના યુદ્ધને લઈને સોના ચાંદીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે। ભારતીય વાયદા બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો। સોનું અને ચાંદી બંને લીલા નિશાન સાથે ખુલ્યા। 10 ગ્રામ સોનાના ભાવમાં 3.15% વધારો નોંધાયો તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ એ 2.85% વધારા સાથે ખુલ્યો। એક જ દિવસમાં સોના અને ચાંદીની અંદર 3% જેટલો ભાવ વધારો નોંધાયો છે। 5000 રૂપિયાની આસપાસનો ભાવ વધારો નોંધાયો છે કે જેની કિંમત હવે 1,67,000ની આસપાસ પહોંચી છે। ચાંદીની કિંમત કે જે 2,20,000ની આસપાસ જોવા મળી રહી હતી, હવે આજની પરિસ્થિતિની પ્રમાણે ચાંદીના 1 કિલોગ્રામની ભાવની જો વાત કરવામાં આવે તો 2,90,000ની આસપાસ ભાવ પહોંચ્યો છે। માર્કેટ એક્સપર્ટ હજી પણ એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી આ યુદ્ધની સ્થિતિ, તણાવ પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી ભાવ એ ધીરે ધીરે વધતો રહેશે। ફરી એક વખત ચાંદી એ લગભગ 4 લાખની આસપાસ પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે હવે સોના ચાંદીના ભાવને ખૂબ મોટી અસર થઈ છે। ઈરાન ઇઝરાયલના યુદ્ધને લઈને સોના ચાંદીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે। ભારતીય વાયદા બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો। સોનું અને ચાંદી બંને લીલા નિશાન સાથે ખુલ્યા। 10 ગ્રામ સોનાના ભાવમાં 3.15%નો વધારો નોંધાયો તો 3.15%ના વધારા સાથે સોનું 1,67,000ને પાર ખુલ્યું। સોનાના ભાવમાં લગભગ 5,000 રૂપિયાનો વધારો નોંધાયો તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ એ 2.85%ના વધારા સાથે ખુલ્યો। ચાંદીના ભાવમાં 2.85%ના વધારા સાથે 2,90,700 રૂપિયાના પારે ચાંદીનો ભાવ અત્યારે ખુલ્યો છે। ચાંદીના ભાવમાં આશરે 9,000 જેટલો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે હવે એ છેલ્લા 48 કલાકથી વિશ્વની અંદર જે તણાવભરી પરિસ્થિતિ છે, ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધનો જંગ જામ્યો છે, તે યુદ્ધની અસર હવે વિશ્વના એ સોના ચાંદીની બજાર પર પડી રહી છે। જેવી જ એ ભારતીય વાયદા બજાર ખુલ્યું તેમાં સોના ચાંદી એ ખૂબ ઊંચું એટલે કે લીલા નિશાન સાથે ખુલ્યું છે। લગભગ સોનાની અંદર 5,000નો વધારાની સાથે 1,67,000ને પાર પહોંચ્યું છે તો ચાંદીની અંદર પણ 9,000ના વધારા સાથે 2,90,000ને પાર પહોંચ્યું છે। આમ તો છેલ્લા કેટલાય એ 10-15 દિવસથી સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ હવે એ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ, એ ગલ્ફ કન્ટ્રીના યુદ્ધની અસર હવે એ વૈશ્વિક બજાર પણ ક્યાંક ને ક્યાંક પડી રહી છે। એ શેર બજારની અંદર પણ આજે મોટો કડાકો જોવા મળ્યો છે બજાર ખુલતાની સાથે જ, અને હવે એ સોના ચાંદીના ભાવમાં પણ મોટો વધારો જોવા મળતા વેપારીઓની સાથે સાથે એ માર્કેટ એક્સપર્ટો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે કે કેમ અચાનક એ હવે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। જે સોનું 1,30,000ની આસપાસ પહોંચી ગયું હતું, ચાંદી પણ 2,20,000ની આસપાસ પહોંચી ગયું હતું, તે ક્યાંક ને ક્યાંક હવે ફરી એ ખૂબ જ સપાટી ઊંચી જઈ રહી છે। ચાંદી પણ એ 3 લાખની આસપાસ પહોંચવા આવ્યું તો સોનું પણ એ 2.5 લાખની આસપાસ પહોંચવા આવ્યું છે, અને તેને લઈને જ હવે માર્કેટ એક્સપર્ટો ચિંતામાં છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયેલા છે। પ્રદીપ, ઈરાન અને ઇઝરાયલના એ વૈશ્વિક યુદ્ધના જે ભણકારા વાગી રહ્યા છે, બધા વચ્ચે હવે વૈશ્વિક બજારને આ સૌથી મોટી અસર પહોંચી છે। સોના ચાંદીના ભાવમાં એક સાથે એ ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે। બિલકુલ ઉમંગ, સોના ચાંદીના ભાવની અંદર અચાનક જ એ ભાવમાં ભડાકો થયો હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની સ્થિતિની વચ્ચે એક જ દિવસમાં સોના અને ચાંદીની અંદર 3% જેટલો ભાવ વધારો નોંધાયો છે, અને 3% જેટલો ભાવ વધારો નોંધાતાની સાથે જ સોનાની અંદર એ 5,000 રૂપિયાની આસપાસનો ભાવ વધારો નોંધાયો છે કે જેની કિંમત હવે 1,67,000ની આસપાસ પહોંચી છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે ચાંદીની કિંમત કે જે 2,20,000ની આસપાસ જોવા મળી રહી હતી, તે ધીરે ધીરે વધતા ભાવને લઈને હવે 3%ની આસપાસમાં ચાંદીના ભાવની અંદર પણ વધારો થતાં જ એક જ દિવસમાં એટલે કે આજના દિવસે સવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવની અંદર 10,000 રૂપિયાનો વધારો નોંધાયો હતો। હવે આજની પરિસ્થિતિની પ્રમાણે ચાંદીના 1 કિલોગ્રામની ભાવની જો વાત કરવામાં આવે તો 2,90,000ની આસપાસ ભાવ પહોંચ્યો છે।
છેલ્લા 10-12 દિવસની અંદર સતત ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ હજી પણ એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી આ યુદ્ધની સ્થિતિ, તણાવ પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી ભાવ એ ધીરે ધીરે વધતો રહેશે. અમુક એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાવ એક સાથે જ ઉછાળો ભરે. જે પ્રમાણે આજના ભાવની વાત કરવામાં આવે કે સોનાની અંદર 5,000નો વધારો આવ્યો છે, સામે ચાંદીના અંદર 10,000નો વધારો આવ્યો છે, પરંતુ આ માર્કેટ ખુલ્યું ત્યારે વધારો આવ્યો. માર્કેટ ક્લોઝિંગના સમય દરમિયાન આખા દિવસ દરમિયાન શું પ્લસ માઇનસ રહે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેશે. સાથે જ જે કોમોડિટી માર્કેટની અંદર આ બંને દેશોની વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે તણાવભરી જે સ્થિતિ રહી રહી છે, જેના કારણે વૈશ્વિક બજારોની અંદર માંગ સતત વધી રહી છે. સતત વધતી માંગને ધ્યાને રાખીને ભાવ એ વધારે ઉપર જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ક્યાંક એવી પણ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે હવે ફરી એક વખત ચાંદી એ લગભગ 4 લાખની આસપાસ પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે હાલ 1 કિલો ચાંદીનો ભાવ એ 2,90,000ની આસપાસ જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ 1,64,000ની આસપાસ છે અને સતત આ ભાવ વધવાના કારણે ફરી એક વખત ક્યાંક ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ તમામની વચ્ચે આગામી 10-12 દિવસ દરમિયાન બંને દેશોની વચ્ચે તણાવભરી જે સ્થિતિનું નિર્માણ થયું છે એ સ્થિતિ કાબૂમાં આવશે તો કદાચિત ભાવની અંદર ક્યાંક ઘટાડો જોવા મળશે. અને જો તણાવભરી સ્થિતિ એ કાબૂમાં નહીં આવે અને યુદ્ધની સ્થિતિ એ વધુ વકરશે તો આ એ ભાવની અંદર કદાચિત વધુમાં વધુ વધારો થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ઉમંગ.